વડોદરામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ઉનાળાની અસર વર્તાવા લાગી છે। તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા નાગરિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ચાલુ વર્ષે પહેલીવાર તાપમાનનો પારો એટલો ઊંચો ગયો છે કે જેના કારણે લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે। શહેરીજનો ગરમીથી બચવા માટે અનેક પગલાં લઈ રહ્યા છે। ઠંડક આપતી વસ્તુઓ જેમ કે શરબત, શેરડીનો રસ, કોલ્ડ્રિંકની માંગ વધવા લાગી છે। લોકો ઘરની બહાર નીકળતા વખતે ટોપી, ગોગલ્સ પહેરી રહ્યા છે। બપોરના સમયમાં ખાસ કરીને બેફામ ગરમી હોવાથી નાગરિકો છાયાવાળા વિસ્તારોમાં વધુ જોવા મળી રહ્યા છે। શહેરના કેટલાક વિસ્તારોમાં લૂનો પ્રભાવ વધતા તબીબો હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી રહ્યા છે। હવામાન વિભાગના નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની સંભાવના છે, જેથી નાગરિકોને પૂરતી તકેદારી રાખવા અનુરોધ કર્યો છે। તાપમાનમાં અચાનક ઉછાળો આવતા લોકોમાં ઉનાળાની શરૂઆતમાં જ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે। એકદમ જ ગરમી વધી છે, શું કેવું છે આપનું? બહુ ગરમી છે। ટોપી ને ચશ્મા પહેરીને કામ કરવું પડે છે। હાથમાં ગ્લવ્સ બી પહેરવા પડે છે। મજબૂર છો? હા, મજબૂર તો ખરા ને, 2 દિવસ ધંધો કરવાનો સાહેબ। હવે ગરમી છે, પછી તો આરામ જ છે। અચાનક આ ગરમી વધી ગઈ, શું માનો, શું કહેશો? ગરમી અચાનક વધી છે, ગરમીમાં કામ કરું કેટલું અશક્ય માનો? શક્ય તો અશક્ય જ છે, પણ હવે શું કરવું તો પડે ને, મહેનત તો કરવી પડે ને। કેટલી તકલીફ પડી રહી છે ગરમીના લીધે? તકલીફ તો પડે ને, ટેમ્પરેચર જેટલું હાઈ હોય એટલી તકલીફ વધારે પડે। શું એને ગરમીથી બચવા શું કરી રહ્યા છો? કશું નહીં કરતી રહ્યા, જે કરવાનું એ મહેનત જ કરવાની, બીજું શું કરવાનું છે? એટલે કામ કરવું તો કામ તો ફરજિયાત કરવું પડે, મહેનત તો કરવી જ પડે ને। હોળીની આગળ ગરમી તો વધવાની જ છે, એનો ટેમ્પરેચર વધે છે હોળીની.